ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના અર્થશાસ્ત્રની ઓનલાઈન શિક્ષણ માળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 12માં 9મા ચેપ્ટરની વાત કરી રહ્યા છીએ. છેલ્લે મિત્રો આપણે વિદેશ વ્યાપારનું કદ અને વિદેશ વ્યાપારનું સ્વરૂપ એના સંદર્ભે વાત કરી હતી. મિત્રો, આ તાસમાં આપણે વિદેશ વ્યાપારની દિશા એટલે કે ભારતની વિદેશ વ્યાપારની દિશા કઈ તરફની છે એના વિશે વાત કરવી છે. ભારતમાં વિદેશ વ્યાપારની દિશા. તો મિત્રો, ભારતમાં વિદેશ વ્યાપારની દિશાનો સરળ અને સાદો અર્થ એવો થાય છે કે ભારત વિશ્વના કયા કયા દેશો સાથે વિશ્વ વ્યાપારથી જોડાય છે. એટલે કે ભારત વિશ્વના જે દેશો છે તો એમાં કયા દેશો સાથે આયાત કરે છે, કયા દેશો સાથે નિકાસ કરે છે. તો એ જે વ્યવસ્થા છે એને મિત્રો વિદેશ વ્યાપારની દિશા કહેવાય છે. તો આવો મિત્રો આપણે સમજીએ કે ભારતની વિદેશ વ્યાપારની દિશા કઈ તરફની છે. એ પહેલાં મિત્રો, ભારતમાં વિદેશ વ્યાપારની દિશા માટે અથવા તો વિદેશ વ્યાપારને સક્ષમ બનાવવા માટે, કાર્યક્ષમ બનાવવા માટે મહત્વની શરતો છે. એ મહત્વની શરતોને ધ્યાન ઉપર રાખવી પડે તો જ આપણે વિદેશ વ્યાપાર કાર્યક્ષમ અને અસરકારક કરી શકીએ. વિશ્વનો કોઈ પણ દેશ વિદેશ વ્યાપારમાં સફળ, કાર્યક્ષમ અને અસરકારક ત્યારે જ થઈ શકે કે જ્યારે અમુક પ્રકારની કન્ડિશન, ટર્મ્સ એન્ડ કન્ડિશનનું પાલન થતું હોય. તો મિત્રો, પહેલી મહત્વની જે કન્ડિશન છે એ દેશ વિવિધ પ્રકારની વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. એટલે કે વિશ્વના લોકોની જે માંગ છે, વિશ્વના દેશોની જીવનશૈલી અલગ છે, એમની લાઈફસ્ટાઈલ અલગ છે. એટલે સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશના લોકોની જીવનશૈલી, જીવન ધોરણ અલગ હોવાથી તેઓ અલગ અલગ પ્રકારની વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓની માંગ કરવાના. તો એમની માંગને સંતોષવા માટે દેશની અંદર વિવિધ પ્રકારની વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા, એફિશિયન્સી હોવી જોઈએ. અને તો જ આપણે વિશ્વની અંદર આયાત નિકાસ કરી શકીએ અને એના દ્વારા વિશ્વના લોકોની માંગ સંતોષી શકીએ અને એ રીતે આપણે આપણો વિદેશ વ્યાપાર મહત્તમ બને. નિકાસ કરીને આપણે કિંમતી વિદેશી હુંડિયામણ મેળવી શકીએ. એટલે આ રીતે મિત્રો, ભારત જ્યારે વિદેશ વ્યાપારમાં જોડાય છે ત્યારે દેશ પાસે અનેકવિધ દેશોની જુદી જુદી જીવનશૈલી, જીવન ધોરણને અનુરૂપ વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, જે બીજી મહત્વની બાબત છે કે જ્યારે તમે વિદેશ વ્યાપારમાં જોડાઓ છો, વિશ્વના અનેકવિધ દેશો સાથે વિદેશ વ્યાપાર કરો છો, આયાત અને નિકાસના સંબંધો સ્થાપો છો, ત્યારે તમારા રાજકીય સંબંધો તંદુરસ્ત હોવા જોઈએ, ઉષ્માપૂર્ણ હોવા જોઈએ. એટલે કે વિદેશ વ્યાપાર માટે વિદેશી સંબંધો, વિદેશી સરકારો સાથેના સંબંધો ઉષ્માપૂર્ણ હોવા જોઈએ, ઉમદા હોવા જોઈએ. એ સંબંધો કેળવેલા હોવા જોઈએ, જેથી કરીને પરસ્પર દેશો વચ્ચેનો, ભારતનો બીજા દેશો સાથેનો વેપાર વધારે થાય. તો ટૂંકમાં વિદેશ વ્યાપાર માટે જો તણાવપૂર્ણ સંબંધો હશે, તણાવગ્રસ્ત સંબંધો હશે, તો એવા સમયે વિશ્વના એ દેશો સાથે વેપાર થઈ શકશે નહીં. એટલે વિદેશ વ્યાપાર માટે અન્ય દેશો સાથેના જે સંબંધો છે એ ઉષ્માપૂર્ણ, ઉમદા, તંદુરસ્ત અને સારા હોવા જોઈએ. તો જ આપણે વિદેશ વ્યાપારમાં વધારો કરી શકીએ અને કિંમતી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી શકીએ. ત્યાર પછી મિત્રો, ત્રીજી મહત્વની બાબતો કે વિદેશ વ્યાપાર માટે માત્ર અમુક દેશો, વિશ્વના અમુક દેશો પર આધાર ન રાખતા વિશ્વના મોટા ભાગના દેશો સાથે આપણે રાજકીય સંબંધો વિકસાવવા જોઈએ. કારણ કે ભવિષ્યમાં કોઈ દેશ સાથે તણાવયુક્ત સંબંધો ઊભા થાય
તો એવા સમયે આપણે એ દેશમાં નિકાસ ન કરી શકીએ અને એના લીધે આપણે કિંમતી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત ન કરી શકીએ અને આપણે ત્યાં અનિવાર્ય જે આયાતો કરવાની આવશ્યકતા છે તે આપણે આયાતો ન કરી શકીએ. એટલે વિદેશ વ્યાપારમાં કોઈ એક દેશ પર નિર્ભર ન રહેતા વિશ્વના જે અન્ય દેશો છે કે જ્યાં આપણે નિકાસ અને આયાત કરી શકીએ તેમ છીએ, તો એ બધા દેશો સાથે મિત્રો આપણા સંબંધો વધારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને તો જ આપણે વિદેશ વ્યાપારની અંદર ટકી શકીએ. એટલે અમુક દેશો ગણ્યા ગાંઠ્યા દેશો સાથે સંબંધો ન રાખતા બધા દેશો સાથે આપણા સંબંધો કેળવવા જોઈએ, વિકસાવવા જોઈએ, જેથી કરીને વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકીએ, આપણો કિંમતી વિદેશી હુંડિયામણનો જે જથ્થો છે, પુરવઠો છે એને મેન્ટેન કરી શકીએ અને અનિવાર્ય આયાતો છે એ પણ આપણે કરી શકીએ. આ ઉપરાંત મિત્રો ચોથી જે મહત્વની બાબત છે કે વિશ્વ વ્યાપાર માટે આપણી વેચાણ વ્યવસ્થા અને વેપાર કરવાની જે વ્યવસ્થા છે, વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થા એ અફલાતુન હોવી જોઈએ. આપણી પાસે એવી આવડત હોવી જોઈએ, ટેકનોલોજી હોવી જોઈએ, જેથી કરીને આપણી વસ્તુ જ્યારે આંતરરાષ્ટ્રીય ફલક પર આયાત કે નિકાસ થાય છે તો એવા સમયે આપણી જે ચીજ વસ્તુઓ છે આંતરરાષ્ટ્રીય ફલક પર જ્યારે નિકાસ આપણે કરીએ છીએ ત્યારે એની ગુણવત્તા, ટેકનોલોજી એ ઉત્તમ પ્રકારની હોય તો વિશ્વના દેશો એ વસ્તુને સ્વીકારે છે, ખરીદે છે. તો આપણી વેચાણ વ્યવસ્થા, આપણી વેપાર કરવાની જે વ્યવસ્થાપન છે એ અસરકારક હોવું જોઈએ, જેથી કરીને આપણે વધારે ને વધારે વિશ્વ વ્યાપારમાં સંકળાઈ શકીએ અને આપણી આયાત અને નિકાસને યોગ્ય ઓપ આપી શકીએ. અને મિત્રો પાંચમી અને છેલ્લી જે બાબત છે કે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઝંપલાવીએ છીએ ત્યારે આપણે અનેકવિધ દેશો સાથે વેપાર કરવાનો છે અને મિત્રો અનેકવિધ દેશો સાથે વેપાર કરીએ છીએ ત્યારે આપણે ત્યાં યોગ્ય માત્રામાં ઉત્પાદન થયેલું હોવું જોઈએ, ઉત્પાદન ક્ષમતા આપણે કેળવેલી હોવી જોઈએ. એટલે અનેક દેશો સાથે, એકાધિક દેશો સાથે આપણે વેપાર કરીએ છીએ ત્યારે આપણે ત્યાં નિકાસજન્ય ઉત્પાદન વધારે હોવું જોઈએ. એટલે કે દેશના લોકોની જરૂરિયાતો પરિપૂર્ણ થયા પછી પણ આપણે ત્યાં ઘણું બધું ઉત્પાદન થયેલું હોવું જોઈએ અને વધારાના ઉત્પાદન, એ વધારાનો અધિશેષ છે એની નિકાસ કરીને આપણે નિકાસ કમાણી મેળવતા હોઈએ એવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. ટૂંકમાં મિત્રો વિદેશ વ્યાપાર માટેની આ કન્ડિશનો એ ફૂલફિલ થાય તો ચોક્કસ રીતે આપણી નિકાસ કમાણીને આપણે વધારે ને વધારે એનું પ્રમાણ છે એ આપણે વધારે કરી શકીએ. આ ઉપરાંત અનિવાર્ય આયાતો છે એ પણ આપણે નિકાસ કમાણીના માધ્યમથી કરી શકીએ. આ રીતે મિત્રો વિદેશ વ્યાપારની દિશાને નિર્ધારિત કરવા માટે આ મહત્વના 5 નિયમો, 5 કન્ડિશનો એ મહત્વની છે અને એના આધારે કોઈ પણ દેશ વધારે ને વધારે એ વિશ્વ વ્યાપાર કરી શકે છે, વિશ્વના અર્થતંત્ર સાથે જોડાઈ શકે છે. તો હવે મિત્રો ભારતનો વિશ્વ વ્યાપાર, ભારતની આયાત નિકાસ કેવા પ્રકારની છે, આઝાદી કાળ છે એ સમયે આપણી આયાત નિકાસ કેવી છે, ત્યાર પછી 1980 પછીનો જે સમયગાળો છે ત્યારે આપણી આયાત નિકાસ કેવી હતી અને હાલમાં એટલે કે તમારા પુસ્તકમાં જે 2014-15ના આંકડાઓ આપ્યા છે એ પ્રમાણે હાલ આપણે કયા દેશો સાથે આયાત અને નિકાસ કરી રહ્યા છે એની મિત્રો આંકડાકીય તાસીર તપાસીએ અને એનું વિશ્લેષણ કરીએ. તો મિત્રો આપણે શરૂઆતનો જે સમયગાળો છે 1960-61નો, તો એ સમયગાળાની આપણી આયાત અને નિકાસનું સ્વરૂપ જોઈએ. શરૂઆતમાં આપણે આયાતની વાત કરીએ તો મિત્રો 1960-61ની અંદર આપણે યુકે એટલે કે ઇંગ્લેન્ડ, બ્રિટન માંથી વધારે આયાતો કરતા હતા. કારણ કે મિત્રો ઇંગ્લેન્ડે, બ્રિટને આપણા ઉપર ઘણા બધા વર્ષો સુધી રાજ કર્યું છે. એટલે પરંપરાગત રીતે એ દેશ સાથે આપણી આયાતના સંબંધો છે એ આપણે આઝાદી કાળ પછી પણ જાળવી રાખ્યા. એટલે કે આઝાદી કાળ પછીનો જે સમયગાળો છે તો યુનાઇટેડ કિંગડમમાંથી આપણે 19% જેટલી, કુલ જે 100% આયાતો છે એમાંથી 19% આયાતો છે આપણે યુકેમાંથી કરતા. પરંતુ મિત્રો 2007-8ના જે આંકડાઓ છે આપણે યુકેમાંથી આપણી આયાતો 19%થી ઘટાડી અને 2% કરી છે. એટલે કે હવે આપણે યુકેમાંથી એટલી બધી આયાતો કરતા નથી. ત્યારબાદ મિત્રો
યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા આઝાદી કાળ પછી આપણી આયાતોનો મોટો ભાગ આપણે યુએસએ માંથી એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાંથી આપણે આયાતો કરતા. તો મિત્રો એ પણ પ્રમાણ આપણે 2007-8માં ઘટાડીને 8% સુધી લાવ્યા. તો મિત્રો અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે 19 અને 29 એટલે કે મિત્રો આપણી 50% જેટલી આયાતો માત્ર વિશ્વના 2 દેશો એટલે કે અમેરિકા અને યુકે જે વિશ્વના વિકસિત રાષ્ટ્રો ગણાય છે એટલે કે 60-61ની અંદર આપણી 50% જેટલી આયાત વિશ્વના જે 2 વિકસિત દેશો છે યુકે અને યુએસ માંથી થતી. પણ મિત્રો હવે પ્રમાણ માત્ર 10% રહ્યું છે. એટલે કે આપણો જનરલી જોઈએ તો વિકસિત દેશોમાંથી જે આયાતો આપણી થતી 60-61માં એ ઘટાડી અને આપણે હવે માત્ર 10% કરી રહ્યા છીએ. એટલે કે આપણી આયાતો વિકસિત દેશો તરફની જે હતી એની દિશા બદલાય અને વિશ્વના જે વિકાસશીલ દેશો છે ખાસ કરીને જે એશિયાના દેશો છે એમાંથી આપણે આયાત વધારે કરીએ છીએ. જોઈએ મિત્રો એના આગળ ઓપેક કન્ટ્રી. મિત્રો ઓપેક કન્ટ્રી એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી. ઓર્ગેનાઇઝેશન પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી એટલે કે પેટ્રોલિયમ પેદાશોનું નિકાસ કરતા દેશોનો સમૂહ. મિત્રો એ ઓપેક કન્ટ્રી છે એની સ્થાપના ઈરાકની અંદર 1960 ના ઈરાકના બગદાદ શહેરમાં થઈ હતી અને શરૂઆતમાં 5 સભ્યો હતા. 1960ની અંદર ઈરાકના બગદાદ શહેરની અંદર એની સ્થાપના થઈ હતી. હાલ એનું ઓપેક કન્ટ્રી ઓપેક જે સમૂહ છે એનું હેડક્વાર્ટર એ ઓસ્ટ્રેલિયાનું મિત્રો વેનેઝુએલા છે. અને હાલ મિત્રો ઓપેક કન્ટ્રીની અંદર અલ્જેરિયા, અંગોલા, ઇક્વાટોરિયલ, ગેબોન, ઈરાન, કુવેત, લિબિયા, નાઇજીરિયા, કોંગો, રિપબ્લિક ઓફ કોંગો, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત અને વેનેઝુએલા એટલા દેશો છે એ ઓપેક કન્ટ્રીમાં આવે છે. અને ઓપેક એટલે કે પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરતા દેશોનો સમૂહ એ વિશ્વના દેશોને પેટ્રોલિયમ પેદાશો પહોંચાડે છે. તો મિત્રો આપણી ઓપેક કન્ટ્રીની અંદર આયાતો ઘણી બધી વધારે હતી પણ એ 2007 પછી પણ વધી છે. એના ચોક્કસ આંકડાઓ પુસ્તકમાં આપ્યા નથી પણ ટૂંકમાં આપણે ઓપેક કન્ટ્રીમાંથી ખાસ કરીને જે પેટ્રોલિયમ પેદાશો છે એ પહેલા પણ વધારે લાવતા પણ એના કરતાં અત્યારે આપણે વધારે પેટ્રોલિયમ પેદાશોની આયાત ઓપેક કન્ટ્રીમાંથી કરી રહ્યા છીએ. ત્યાર પછી મિત્રો રશિયાની વાત કરીએ તો રશિયામાં આપણી નિકાસો પહેલા વધારે હતી પણ 1980 પછી રશિયાનું વિભાજન થયું ત્યાર પછી આપણે રશિયામાંથી આયાતો ઘટી છે. ત્યારબાદ મિત્રો જે વિકાસશીલ દેશો છે મિત્રો આ બાબત બહુ મહત્વની છે કે 1960-61ની અંદર આપણે વિકાસશીલ દેશોમાંથી માત્ર 11.8%ની આયાત કરતા હતા જે મિત્રો 2007-8માં વધીને 32% અને મિત્રો 2014-15માં વધીને 59% જેટલી થઈ. એટલે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે 1961ની અંદર જે આપણે માત્ર યુકે અને યુએસમાંથી આપણે જે 48% જેટલી આયાતો કરતા 50% આસપાસ જે આયાતો કરતા એ મિત્રો ઘટીને માત્ર 10% થઈ ગઈ અને 1960-61ની અંદર આપણે વિકાસશીલ દેશોમાંથી માત્ર 11.60% આયાત કરતા એ મિત્રો વધીને 59% થઈ. એટલે વિશ્વના વિકસિત દેશો તરફ વિશ્વના જે વિકસિત દેશો છે ત્યાંથી આપણે જે આયાત કરતા એ મિત્રો ઘટી અને વિશ્વના વિકાસશીલ દેશોમાંથી આપણે આયાત કરતા થયા છે. એક સારી બાબત છે. આ ઉપરાંત મિત્રો આ જે આયાતનું જે માળખું છે એ આયાતના માળખાની અંદર અહીંયા તમે એની આંકડાકીય તાસીર પણ જોઈ શકો છો કે હાલ એટલે કે 2014-15ની અંદર 2014-15ની અંદર આપણે કયા કયા દેશોમાંથી આયાત કરીએ છીએ. તો મિત્રો એશિયાના જુદા દેશો છે એટલે કે જે વિકાસશીલ રાષ્ટ્રો છે એમાંથી મિત્રો આપણે 59% જેટલી આયાત કરી રહ્યા છીએ. ત્યાર પછી યુરોપની વાત કરીએ તો યુરોપ ખંડના જે અલગ અલગ દેશો છે એમાં 16% જ આપણી આયાત છે. પહેલા મિત્રો ખાલી યુકેમાંથી
19% જેટલી આયાત હતી, પણ યુરોપના બધા દેશોમાંથી મિત્રો આપણે માત્ર 16% આયાત કરી રહ્યા છીએ. આફ્રિકા ખંડના જે દેશો છે એની સાથે આપણો 8% જેટલો આયાત વ્યવહાર છે. લેટિન અમેરિકાના મિત્રો જે દેશો છે એની સાથે આપણો 7% વેપાર છે. નોર્થ અમેરિકાનો 6%. ટૂંકમાં આ બંને અમેરિકા છે તો એ ભેગા મળીને માત્ર 13% જેટલો જ આપણે આયાત કરીએ છીએ, જે એક સમયે મિત્રો 29%થી પણ વધારે હતી. એટલે લેટિન અમેરિકા અને નોર્થ અમેરિકામાં માત્ર આયાતનું પ્રમાણ અનુક્રમે 7% અને 6% છે. મિત્રો CIS એટલે મિત્રો કોમનવેલ્થ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ, એ કોમનવેલ્થ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ છે, જેની અંદર મિત્રો આર્મેનિયા, બેલારુસ, જ્યોર્જિયા, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તજિકસ્તાન, તુર્કમેનિસ્તાન, યુક્રેન, ઉઝબેકિસ્તાન એવા કન્ટ્રીનો સમાવેશ થાય છે. તો મિત્રો આ CIS અને બાલ્ટિક દેશો, તો બાલ્ટિક દેશોની અંદર મિત્રો લિથુનિયા, લાટવિયા, ઇસ્ટોનિયા એ બધા દેશોનો સમાવેશ થાય છે. તો આ CIS કન્ટ્રીઝ અને બાલ્ટિક દેશો છે એમાંથી માત્ર આપણે 2% જેટલી આયાત કરી રહ્યા છીએ, અને વિશ્વના જે અન્ય દેશો છે એમાંથી પણ 2% આપણે આયાત કરી રહ્યા છીએ. ટૂંકમાં આ આયાતની આંકડાકીય માહિતી છે, એના ઉપરથી આપણે એટલું તો સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ કે આપણી આયાતો હવે વિશ્વના જે વિકાસશીલ દેશો છે, ખાસ કરીને જે એશિયાના દેશો છે એની સાથે આપણું આયાતનું પ્રમાણ વધ્યું છે. જે પહેલા 1960-61 ની અંદર વિશ્વના વિકસિત રાષ્ટ્રો એટલે કે UK અને US ની અંદર આપણી આયાતો વધારે હતી, પણ હાલ આપણી આયાતો વિકસિત દેશોમાંથી કન્વર્ટ થઈને વિકાસશીલ દેશો તરફ એ વળી છે, એ કન્વર્ટ થઈ છે, એ સારી બાબત છે. તો મિત્રો આટલી બાબતો આયાતનું જે આપણું માળખું છે એટલે કે ભારત દેશની આયાતની જે દિશા છે એના સંદર્ભે આટલી આંકડાકીય માહિતી અને વિશ્લેષણ છે આપણે જોયું. હવે મિત્રો આપણે નિકાસની વાત કરીએ તો નિકાસની અંદર આપણી દિશા, આપણી ડિરેક્શન કેવા પ્રકારની છે એ જોઈએ. તો મિત્રો જે રીતે આપણે 60-61 ની અંદર આપણી આયાત વિશ્વના વિકસિત રાષ્ટ્રો ભણી હતી, એ જ રીતે આપણી નિકાસો પણ વિશ્વના જે વિકસિત રાષ્ટ્રો છે એ તરફ આપણી નિકાસો વધારે થતી. એની આંકડાકીય માહિતી તપાસીએ તો મિત્રો UK, યુનાઇટેડ કિંગડમ એટલે કે જે બ્રિટન છે એટલે કે ઇંગ્લેન્ડ છે, એમાં આપણી કુલ નિકાસમાંથી 26.8% જેટલી નિકાસ UK માંથી થતી. ફરી વખત મિત્રો આપને જણાવી દો કે આપણે જાણીએ છીએ પ્રમાણે વર્ષો સુધી આપણે ઇંગ્લેન્ડની ગુલામી નીચે રહ્યા, એટલે વિદેશ વ્યાપારમાં પણ આયાત અને નિકાસના સંબંધો આપણે ગુલામી બાદ પણ એટલે કે આપણે સ્વતંત્રતા થયા પછી પણ આપણે જાળવી રાખ્યા. એટલે આપણી 100% જેટલી જે નિકાસ હતી એમાંથી 26.8% જેટલી નિકાસ એ યુકેમાં થાય છે. તો અહીંયા મિત્રો આયાતના આંકડાઓ પણ ઊંચા છે અને નિકાસના આંકડાઓ પણ ઇંગ્લેન્ડ સાથે ઊંચા છે. એટલે શરૂઆતમાં આપણી UK સાથે એટલે કે આઝાદી કાળ બાદનો જે સમયગાળો છે 60-61 ની અંદર આપણે કુલ નિકાસો UK સાથે 26.8 હતી. મિત્રો એ ઘટીને 7-8 ની અંદર માત્ર 4% રહેવા પામી છે. એટલે અહીંયા પણ એ જ બાબત લાગુ પડે છે કે આઝાદી કાળ પછી એટલે કે શરૂઆતના સમયગાળાની અંદર આપણી નિકાસો વિશ્વના વિકસિત રાષ્ટ્રો તરફ વધારે હતી, પણ હવે પછીનો જે અત્યારનો સમય છે 7-8 નો સમય છે, 2014-15 નો સમય છે, એમાં આપણી નિકાસો છે વિશ્વના વિકસિત રાષ્ટ્રોમાંથી કન્વર્ટ થઈને એ વિશ્વના અલ્પવિકસિત રાષ્ટ્રો, વિકાસશીલ રાષ્ટ્રો તરફ એ વળી છે. બીજા આંકડાઓ તપાસીએ તો મિત્રો USA ની અંદર આપણી જે નિકાસ છે USA ની અંદર 16% જેટલી હતી. 60-61 ની અંદર 16% જેટલી આપણે નિકાસો કરતા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં. મિત્રો એમાં ઘટાડો થયો છે, પણ ઇંગ્લેન્ડ જેટલો ઘટાડો થયો નથી. આજની તારીખે પણ અમેરિકા સાથે આપણો વેપાર, આપણી નિકાસ 12.7% છે. એટલે કે આપણે જે કુલ નિકાસ કરીએ છીએ એમાંથી 12.7% જેટલી નિકાસ માત્ર અમેરિકાની અંદર કરી રહ્યા છે. એટલે અમેરિકા સાથે હજુ પણ આપણે વિશ્વ વ્યાપારના સ્વરૂપમાં નિકાસો વધારે કરીએ છીએ. ત્યાર પછી મિત્રો રશિયા, તો રશિયા સાથે આપણે 60-61 ની અંદર મિત્રો 4.5% જેટલી નિકાસ કરતા, જે ખૂબ ઘટીને 0.6% જેટલી થઈ. એટલે રશિયા સાથેનો આપણો આંતરરાષ્ટ્રીય વેપાર ઘટ્યો છે, એટલે કે નિકાસ આપણી ઘટી છે. આ ઉપરાંત મિત્રો જે ઓપેક કન્ટ્રી છે, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી, એમાં જે 4.1% જેટલી આપણે નિકાસ કરતા એ 16% જેટલી નિકાસ કરતા થયા છે. એટલે કે અહીંયા જે ઓપેક કન્ટ્રી આપ્યા છે, તો ઓપેક કન્ટ્રીને આપણને પેટ્રોલિયમ પેદાશો આપે છે
અને આપણે એને બીજી અન્ય જીવન જરૂરી ઔદ્યોગિક ચીજવસ્તુ, પ્રાથમિક ચીજવસ્તુઓ એટલે પ્રાથમિક ક્ષેત્રની અને ઔદ્યોગિક ક્ષેત્રની તેમજ સેવા ક્ષેત્રની સેવાઓ પણ આપણે ઓપેક કન્ટ્રીને પૂરી પાડીએ છીએ. એટલે કે ઓપેક કન્ટ્રીની અંદર આપણે જે શરૂઆતમાં 4.6061 ની અંદર 4.1% જે નિકાસ કરતા એ આજે વધીને 16% થઈ છે. એટલે કે ત્યાં વ્યાપારી સંબંધો છે એ વધારે ઉષ્માપૂર્ણ થયા છે, કારણ કે ત્યાંથી આપણે પેટ્રોલિયમ પેદાશો વધારે લાવીએ છીએ. આજની તારીખે પણ મિત્રો 70% જેટલી પેટ્રોલિયમ પેદાશો આપણે એના માટે વિદેશ પર આધાર રાખીએ છીએ, અને ખાસ કરીને ઓપેક કન્ટ્રી પર વધારે આધાર રાખીએ છીએ. તો ઓપેક કન્ટ્રીમાંથી આપણે પેટ્રોલિયમ પેદાશો મગાવીએ છીએ અને સામા પક્ષે આપણે એમને પ્રાથમિક ક્ષેત્રની, ઉદ્યોગ ક્ષેત્રની અને સેવા ક્ષેત્રની સેવાઓ પૂરી પાડીએ છીએ. તો એ મિત્રો 4.1% થી વધીને 16% જેટલું પ્રમાણ થવા જાય છે. ત્યાર પછી મિત્રો આ આંકડો પણ ખૂબ મહત્વનો છે કે 1960-61 ની અંદર વિકાસશીલ દેશો સાથે આપણો માત્ર નિકાસ વ્યવહાર 16.8% હતો, જે વધીને મિત્રો 42.6% થયો છે. એટલે કે આપણે વિકાસશીલ દેશો સાથે પહેલા 60-61 ખૂબ ઓછી નિકાસ કરતા, અને મિત્રો હાલ આપણી નિકાસનું પ્રમાણ 42.6% થયું છે. એટલે કે આપણો ફરી વખત આપણે વાત કરીએ મિત્રો કે આપણે પહેલા જે નિકાસ વિકસિત રાષ્ટ્રોમાં વધારે કરતા એની જગ્યાએ હવે આપણે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર નિકાસ કરતા થયા છે. આ ઉપરાંત મિત્રો જે એશિયાના દેશો છે, જે આપણી કુલ નિકાસ છે એ કુલ નિકાસમાંથી મિત્રો એશિયાના દેશોની અંદર જ 50%, એટલે કે અડધો જેટલી નિકાસ આપણે એશિયા ખંડમાં જ કરી રહ્યા છીએ. એશિયાના જે દેશો છે એ પછી ચાઇના હોય, શ્રીલંકા હોય, તો એ બધા દેશ, જાપાન હોય, તો એ બધા દેશો સાથે આપણે નિકાસ કરી રહ્યા છીએ. એટલે આપણી કુલ નિકાસના 50% જેટલી નિકાસ માત્ર ને માત્ર એશિયા ખંડના દેશો સાથે કરી રહ્યા છીએ. તો આ રીતે મિત્રો આપણું જે નિકાસનું માળખું છે એ ધીમે ધીમે 1960-61 માંથી બદલાયું છે. એટલે કે વિકસિત રાષ્ટ્રો તરફથી આપણે વિકાસશીલ રાષ્ટ્રો તરફ, ખાસ કરીને એશિયાના જે એશિયન કન્ટ્રી છે એની સાથે આપણો નિકાસ વ્યવહાર છે એ વધ્યો છે. તો મિત્રો એની આંકડાકીય તાસીર અહીંયા બતાવી છે. 2014-15 આંકડાઓ આપ્યા છે. તો 2014-15 મિત્રો એશિયાની અંદર, જે હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે, એશિયા ખંડના જે દેશો છે, એશિયન કન્ટ્રી છે, એમાં કુલ નિકાસની અડધ નિકાસ, એટલે કે 50% જેટલી નિકાસ આપણે એશિયન કન્ટ્રીની અંદર કરી રહ્યા છીએ. પછી મિત્રો યુરોપની વાત કરીએ તો યુરોપના જે અલગ અલગ દેશો છે, યુરોપ ખંડના જે દેશો છે, એમાં પણ આપણી નિકાસ 18% જેટલી થવા જાય છે. આફ્રિકાની મિત્રો વાત કરીએ તો આફ્રિકાની અંદર આપણી નિકાસ 11% જેટલી થવા જાય છે. લેટિન અમેરિકા અને નોર્થ અમેરિકા છે એની અંદર આપણી નિકાસ 6% જેટલી થવા જાય છે. CIS કન્ટ્રી જે છે, જેની હમણાં જ આપણે વાત કરી કે આર્મેનિયા, બેલારુસ, જ્યોર્જિયા, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તજિકસ્તાન, તુર્કમેનિસ્તાન, યુક્રેન અને ઉઝબેકિસ્તાન, તો એની અંદર મિત્રો આપણી જે નિકાસ છે એ 14% જેટલી થવા જાય છે. સોરી, એ 1% જેટલી થવા જાય છે. લેટિન અમેરિકાની અંદર 6%, નોર્થ અમેરિકામાં 14%, અને CIS ના જે બાલ્ટિક દેશોની અંદર મિત્રો લિથુનિયા, લાટવિયા અને ઇસ્ટોનિયા, તો જે કોમનવેલ્થ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ છે એમાં, અને જે બાલ્ટિક કન્ટ્રી છે એ ભેગા મળીને માત્ર 1% જેટલી આપણે એમાં નિકાસ કરીએ છીએ. અને વિશ્વના જે અન્ય દેશો છે એમાં પણ મિત્રો આપણે 1% જેટલી નિકાસ કરીએ છીએ. ઇન શોર્ટ મિત્રો આપણે નિકાસની દિશા જોઈએ તો નિકાસ આપણી મોટા ભાગની એશિયાના દેશોની અંદર થાય છે, અને ત્યારબાદ યુરોપ અને આફ્રિકા ખંડના જે દેશો છે એની સાથે આપણી નિકાસો વધારે છે. અમેરિકા સાથે પણ આપણી નિકાસો વધારે છે. તો આ રીતે મિત્રો આપણી જે વિદેશ વ્યાપારની જે દિશા છે, આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે દિશા છે, જે આઝાદી કાળ સમયે હતી એ કરતાં અત્યારની આપણી વિદેશ વ્યાપારની દિશામાં ખૂબ ડિફર આવ્યો છે. એટલે કે એક રીતે જોઈએ તો શીર્ષાસન થયું છે. જે 1951 પછી 60-61 પછી આપણી આયાત અને નિકાસ બંને જે વિશ્વના વિકસિત રાષ્ટ્રો સાથે, ખાસ કરીને અમેરિકા અને ઇંગ્લેન્ડ સાથે આપણી વધારે નિકાસ અને આયાત હતી, એ મિત્રો આપણે હાલની અંદર, એટલે કે 2014-15 સમયગાળાની અંદર આપણી નિકાસો અમેરિકા અને યુરોપમાંથી ઘટીને આપણી નિકાસો છે એ વિકાસશીલ રાષ્ટ્રો અને એમાંય ખાસ કરીને એશિયાના રાષ્ટ્રો, એશિયન કન્ટ્રી સાથે આપણી નિકાસો વધી છે. તો આ રીતે મિત્રો આપણે ભારતના વિદેશ વ્યાપારની ડિરેક્શન તપાસી. હવે મિત્રો હવે પછીના તાસમાં આપણે વિદેશ વ્યાપાર સાથે મહત્વનો જે ખ્યાલ છે, જેને આપણે લેણદેણની તુલા કહીએ છીએ, બેલેન્સ ઓફ પેમેન્ટ, એના વિશે હવે પછીના તાસમાં વાત કરીશું. થેન્ક યુ.